જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચી ફરિયાદ છતાં ખનન નથી થયુંનો અહેવાલ વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં સરકારી જમીનમાં રેતી ખનનના ગંભીર આક્ષેપ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપોથી સમગ્ર વિસ્તાર ચર્ચામાં આવ્યો છે। જાગૃત નાગરિક દ્વારા પીજી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવતા મામલો જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના ધ્યાન પર પહોંચ્યો। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ફરિયાદને આધારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રીને સ્થળ તપાસ કરીને હકીકત દર્શાવતો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું। ત્યારબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા રજૂ કરાયેલા રોજકામમાં સરકારી જમીનમાં કોઈ ગેરકાયદેસર રેતી ખનન થયું નથી એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। પરંતુ અરજદારનો આક્ષેપ છે કે રૂબરૂ સ્થળ તપાસ દરમિયાન વાંકાનેડા જૂથ પંચાયતના લીમડાના મુવાડા વિસ્તારની સીમ, છાલીયેર ગ્રામ પંચાયતની સીમ આવેલા કલ્યાણ પટેલના મુવાડા વિસ્તાર તેમજ વાંકાનેડા સીમ વિસ્તારમાં આવેલી શ્રી સરકારની જમીનમાં મોટા પાયે રેતી ખનન થયેલા ખાડાઓ અને ખનનના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા। આથી પંચાયત દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અને સ્થળ ઉપરથી વાસ્તવિક સ્થિતિ વચ્ચે ગંભીર વિરોધાભાસ હોવાનું અરજદારનું કહેવું છે। આક્ષેપો બાદ સમગ્ર મામલે વહીવટીતંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે તો ગેરકાયદેસર રેતી ખનન ઉપરાંત ખોટો અહેવાલ રજૂ કરવાના મુદ્દે પણ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર માહિતી મળી હતી। વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તેમજ અન્ય પંચાયતોમાંથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે તેના આધારે પીજી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી અને આ ફરિયાદના આધારે સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે આવું કોઈ કૃત્ય અહીંયા કરવામાં આવતું નથી। સાથે તાલુકા વિકાસ અધિકારીનો પણ હામાં હા જવાબ છે। જોવા જઈએ તો આજે અમે સ્થળ સ્થિતિ પર આવ્યા છે ત્યારે આ તમામ શ્રી સરકારની જે જગ્યા છે એ જગ્યામાં મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે, અત્યારે હાલમાં પણ ચાલુ છે। તો જે રીતના પીજી પોર્ટલનો જવાબ આપ્યો છે કે કોઈ જ આવું કૃત્ય થતું નથી, તો આજે લાઈવ દ્રશ્યો અમે જોયા છે, કામ ચાલુ છે। તો ક્યાંક ને ક્યાંક વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, મંત્રી જે પણ જવાબદાર હોય એમની સામે પગલાં ભરવામાં આવે, તાલુકા વિકાસ અધિકારી સામે પગલાં ભરવામાં આવે અને જે પણ લોકો રેતી ખનન કરી રહ્યા છે અને સરકારની રોયલ્ટીની જે ચોરીઓ કરી છે, રેતીની જે ચોરીઓ કરી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।